તો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટમાં સોગંદનામું અને ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। 15 દિવસની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રેકોર્ડ પર મૂક્યો છે અને 1 થી 15 ઓગસ્ટ 2024 સુધીની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે। ટ્રાફિકની સમસ્યા વધી રહી હોવાનો ટ્રાફિક પોલીસનો કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે। સતત વધતી સમીક્ષાનું મોનિટરિંગ અને સમાધાન પણ ચાલતાની કબૂલાત કરી છે। તો 15 દિવસમાં પોલીસે ગેરકાયદેસર પાર્કિંગ બદલ 11,974 ગુના નોંધ્યા છે, જેની સામે 60.9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। તો ગેરકાયદેસર પાર્કિંગ બદલ 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે, જ્યારે જે બદલ 22,94,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જે પૈકી 236 ગુના નોંધવામાં આવ્યા છે। આ તરફ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ નોંધવામાં આવ્યા છે અને ટ્રાફિક નિયમો તોડનાર લોકો સામે 71 ગુના નોંધવામાં આવ્યા છે। તો હવે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। અમારી સાથે આ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય છે અને હવે ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટમાં સોગંદનામું જારી કરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી જે પ્રકારે હાઈકોર્ટમાં છે તે કોર્ટના તિરસ્કારની અરજી ઉપર જે સુનાવણી થઈ હતી, ત્યારબાદ જે રીતે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વધી રહ્યું છે તેને લઈ અને કોર્ટ દ્વારા છે તે ટ્રાફિક પોલીસને ફટકાર પણ લગાડવામાં આવી છે। ત્યારબાદ નક્કર કામગીરી કહેવા માટે કહેવામાં આવ્યું। ત્યારબાદ આજે કોર્ટમાં એક રિપોર્ટ છે તે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મૂકવામાં આવ્યું છે, જેમાં 1 થી 15 ઓગસ્ટ સુધીમાં જે કામગીરી કરવામાં આવી છે તેનો વિસ્તૃત અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે અને અહેવાલમાં કરોડો રૂપિયાનો દંડ છે તે વસૂલિયાની કબૂલાત છે તે કરવામાં આવી। સાથે જે પ્રકારે અમદાવાદમાં ટ્રાફિક વધી રહી છે એ પણ એક સમસ્યા છે, એ પ્રકારનો સ્વીકાર છે તે કરવામાં આવ્યો। 15 દિવસમાં ગેરકાયદેસર પાર્કિંગ સામે 60 લાખનો ગુનો છે તે વસૂલ કરવામાં આવ્યો છે। તો સાથે સાથે 3,338 વાહનોને ટો કરવામાં આવ્યા છે, જે બદલ 22 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો। સાથે ટ્રાફિક નિયમ તોડનાર 71 લોકો સામે ગુના નોંધાયા સહિતનો વિસ્તૃત અહેવાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તે મુદ્દા ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરાશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।